મમરા, એમની મીઠાઈ અને ઉનાળાની અંદર એમનું શ્રીખંડ બહુ જ બેસ્ટ ક્વોલિટી. એકવાર તમે ટેસ્ટ કરો તો તમને ખબર પડે. હેલો ફ્રેન્ડ્સ, હું છું આપણો દોસ્ત હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે ગુજરાતના ફાઇનાન્શિયલ કેપિટલ એવા અમદાવાદ શહેરમાં. વેલ, એક ફાઇનાન્શિયલ કેપિટલ હોવાની સાથે સાથે આજે અમદાવાદ સિટી છે એ ફેમસ છે એની શોપિંગ ડેસ્ટિનેશન્સ અને સાથે સાથે જે કહેવાય ને કે ખાણીપીણીની નવી વેરાયટીઝ માટે. હવે અમદાવાદ આવો અને એની જે ખાણીપીણીની જે વસ્તુઓ છે એનો આપણે સ્વાદ ન લઈએ એવું તો બને જ નહીં. તો એટલા માટે જ આપણે અત્યારે પહોંચી ગયા છે અમદાવાદના સાઉથ બોપલ એરિયામાં. અને ત્યાંનું એક કહેવાય ને કે આમ તો જે આઉટલેટનું ઓરિજિન સિટી છે એ તો સુરેન્દ્રનગર છે, પણ તેમ છતાં અમદાવાદની જે સ્વાદ પ્રેમી જનતા છે ત્યાંના ચટાકેદાર નાસ્તાઓનો સ્વાદ લઈને પહોંચી ગયા છે એવા રાજેશ્વરી સેવ મમરાવાળાને ત્યાં. તો જે આ આઉટલેટ છે એના વિશે બેઝિક ડિટેલ્સ તો મેં તમને આપી દીધેલી, સાથે સાથે એનું એડ્રેસ પણ શોર્ટમાં જણાવી દીધું. હવે ઇન ડિટેલ આ આઉટલેટ કેવું છે, કઈ કઈ પ્રોડક્ટ્સ તમને અહીંયા જોવા મળે છે, સાથે આ દરેક પ્રોડક્ટ્સનો સ્વાદ પણ કેવો છે, એ દરેક વસ્તુને જાણવા માટે આપણે ચાલો સીધા પહોંચી જઈએ અંદર અને આપણું જે આજનું આઉટલેટ છે તેને એક્સપ્લોર કરી દઈએ. આપણું આજનું આઉટલેટ છે જે છે રાજેશ્વરી સેવ મમરાવાળા, એમના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો અમારા જે વ્યુઅર્સ છે જે આપણને અત્યારે જોઈ રહ્યા છે એમને તમારું નામ જણાવી દો, સાથે આપણું આજનું આ આઉટલેટ છે રાજેશ્વરી સેવ મમરાવાળા એના વિશે બ્રીફમાં ડિટેલ પણ જણાવી દો. ઓકે, મારું નામ નિશાંતભાઈ છે. અમે સુરેન્દ્રનગરથી મારા પપ્પાએ આજથી 40 વર્ષ પહેલા સ્ટાર્ટઅપ કર્યું હતું અને અમે સેવ મમરામાં ઘણું ઊંચું નામ મારા પપ્પા લઈ ગયા. આજે કસ્ટમરને બધાને ટેસ્ટ ફાવી ગયો છે સેવ મમરા. હવે કહેવાય ને કે સુરેન્દ્રનગરમાં ઓલરેડી તમારા 2 આઉટલેટ્સ છે, તો પછી આ રીતે અમદાવાદમાં આઉટલેટ ચાલુ કરવાનું એનું કોઈ ખાસ રીઝન? હવે અમારે અમદાવાદના ખાસ કસ્ટમર અમારે અમદાવાદના જ છે. એ લોકો ઘણા ટાઈમથી કહેતા હતા કે તમે એક આઉટલેટ અમદાવાદ એક ખોલી નાખો તો કે અમારા માટે બહુ સારું કહેવાય. એટલે આજે અમે અમદાવાદ આઉટલેટ 20 દિવસથી અમે ચાલુ કર્યા ને. ઓકે, નિશાંતભાઈને મળ્યા બાદ આપણે અત્યારે પહોંચી ગયા છે એમના વાઇફ ભૂમિકાબેન જોડે વાત કરવા માટે, જેઓ નિશાંતભાઈની સાથે જ આ શોપનું દેખરેખ રાખે છે. તો એમણે જણાવેલું કે જે આ શોપની શરૂઆત છે એમના સસરા દ્વારા જ કરવામાં આવેલી અને 40 વર્ષ પહેલા જે સેવ મમરા હતા એ આજ દિન સુધી એમનો જે સ્વાદ છે તે બરકરાર રાખેલો છે. સાથે જ આ પ્રોડક્ટ્સ પર મોડિફિકેશન કરીને અત્યારના રિસેન્ટ ટ્રેન્ડ પ્રમાણે શેઝવાન ફ્લેવર, મંચુરિયન ફ્લેવર, ગાર્લિક ફ્લેવર અને ટમાટો ફ્લેવર જેવી યુનિક ફ્લેવર્સના મમરા પણ તમને અહીંથી મળી જાય છે. તો કહેવાય ને કે લગભગ દરેક ઘરે ઇઝીલી અવેલેબલ એવો ઘરનો નાસ્તો જેવા કે સેવ મમરા, એના આ રીતના થોડું મોડિફાઈ કરીને એકદમ યુનિક એવા ટેસ્ટ આપી અને જો તમારે અનુભવ લેવો હોય તો ચોક્કસથી એકવાર આ શોપની મુલાકાત લેવા જેવી છે. સેવ મમરા સિવાય પણ જો આપણે વાત કરીએ તો ઝાલાવાડનું ગૌરવ એવી ટોપરા કતલી પણ તમને અહીંથી મળી જાય છે. સાથે સાથે સુરેન્દ્રનગરનું જે નાક કહેવાય એવી સિકંદરની સિંગ અવનવી ફ્લેવર્સમાં, સાથે સાથે દાળિયા અને રેવડી પણ તમને અહીંથી જોવા મળે છે. સાથે જો વાત કરીએ અહીંના હેન્ડમેડ નાસ્તાની તો અહીંના ખાખરાની તમે નોંધ ન લો એવું તો બને જ નહીં. તો લગભગ 30 થી પણ વધુ એવા ફ્લેવરમાં ખાખરા તમને અહીંથી મળી જાય છે. એ પણ તમે જો થોડા હેલ્થ કોન્શિયસ હોય તો તમારા માટે અહીંયા જવ છે, રાગી છે, ઓટ્સ છે, એવા અવનવા જે મટીરિયલમાંથી બનેલા ખાખરા પણ તમને અહીંથી મળી જાય છે. આ તો વાત થઈ જે રાજેશ્વરી સેવ મમરા છે એમના ઓનર્સ સાથે, પણ જે કસ્ટમર્સ અત્યારે તમને જોઈ શકો એ પ્રમાણે શોપિંગ કરી રહ્યા છે, આપણે એમની સાથે પણ થોડી વાતચીત છે તે કરી લઈએ. જે રાજેશ્વરી સેવ મમરાવાળા છે તેના એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો આપણી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ તરુણ પટેલ છે. ઓકે, જાણવા મળેલું છે કે તમે સુરેન્દ્રનગર જ્યારથી આ શોપ હતી ત્યારથી અહીંયા લેવા આવો છો, તો કેટલા સમય થયા અહીંયા દરેક પ્રોડક્ટ છે તમે પરચેસ કરવા આવો છો? અહીંયા તો અમે કેટલા અઠવાડિયે 10 દિવસ થયા છે અમે આવી છીએ અહીંયા. એના પહેલા સુરેન્દ્રનગર જતા અમે ત્યાં પહેલા ત્યાંથી વસ્તુ લાવતા અમે, એને તે સારું છે સમજ્યા.
હવે એમને અહીંયાથી મળી જાય છે તો શું કે બહુ સારું છે એટલે. ઓકે, મતલબ જ્યાં સુરેન્દ્રનગર નો ધક્કો થતો હવે હા. અહીંયા ઘર આંગણે મળી જાય છે. બરાબર. વાત કરીએ આમ તો કહેવાય ને કે અહીંયા ઘણી ખરી પ્રોડક્ટ્સ અહીંયા અવેલેબલ હોય છે, તો તમે પર્ટિક્યુલરલી કઈ કઈ વસ્તુ અહીંયા ખરીદવા માટે આવો છો? સેવ મમરા છે, પછી કેવું છે ફરસાણ છે, પછી સ્વીટ છે, બધું કેવું સારું મળે છે અહીંયા, ક્વોલિટી વાઇઝ સારું છે. ઓકે, થેન્ક યુ. વધુ એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો અમારા જે વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ આયુષ છે. તો આયુષભાઈ, આમ તો કહેવાય ને કે માત્ર 15-20 દિવસ જ થયા છે આ આઉટલેટ ઓપન થયાને, અને અમે પણ જોઈ શકીએ છીએ કે તમારા કાર્ટમાં પણ ઘણી ખરી વસ્તુઓ છે. તો યુઝ્યુઅલી અહીંયા કઈ કઈ વસ્તુઓ તમને વધારે અટ્રેક્ટ કરે છે? બેઝિકલી હું તમને કહું તો હું લીંબડીથી છું અને બાજુમાં સુરેન્દ્રનગર છે. હા, તો ત્યાંથી અમે બહુ જ વર્ષોથી એમની જોડેથી સેવ મમરા અને આ બધું વસ્તુ ખરીદી રહ્યા છીએ. તો અત્યારે અમારે ત્યાંથી મંગાવ્યો હતો, પણ હવે અમારે ત્યાં સુરેન્દ્રનગર જવાની જરૂર પડી રહી નથી. અમને અહીંયાથી જ બધી વસ્તુ મળી જાય. ઓકે, તો આની અંદર અમે સેવ મમરા, એમની મીઠાઈ અને ઉનાળાની અંદર એમનો શ્રીખંડ બહુ જ બેસ્ટ ક્વોલિટી. એકવાર તમે ટેસ્ટ કરો તો તમને ખબર પડે. ઓકે, શ્યોર, થેન્ક યુ. તો જે કસ્ટમર્સ અહીંયા રેગ્યુલરલી શોપિંગ કરે છે એમના ઓપિનિયન જાણ્યા બાદ ચાલો એક નજર અહીંયા મળતી તમામ પ્રોડક્ટ્સ પર કરીએ. તો અહીંયા તમને બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ ચોકલેટ્સની સાથે સાથે વેરિયસ ફ્લેવર્સ અને કંપનીના જે બિસ્કિટ્સ અને કુકીઝ છે એ તો તમને મળી જ જશે. સાથે સાથે જે લોકો થોડા હેલ્થ કોન્શિયસ છે એના માટે રાગી મમરા, બાજરી મમરા, મલ્ટીગ્રેન મમરા જેવી ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી ફૂડ આઇટમ્સ પણ તમને અહીંથી મળી જાય છે. સાથે જ અહીંના જે હેન્ડમેડ ખાખરાની જે આપણે અગાઉ પણ વાત કરેલી તેમાં પણ તમામ પ્રોડક્ટ્સ તમને અહીંથી મળી જાય છે. ટી ટાઈમ સ્નેક્સની વાત કરવામાં આવે તો અહીંયા અવનવી ફ્લેવર્સમાં પફ પેસ્ટ્રીઝ એટલે ખારી બિસ્કિટ્સ, સાથે સાથે જે રસ છે, ટોસ્ટ છે, એ પણ દરેક વસ્તુ તમને અહીંથી મળી જાય. સાથે જ આપણા ગુજરાતી ઘરોમાં રેગ્યુલરલી ખવાતા નાસ્તાઓ જેવા કે ભાવનગરી ગાંઠિયા, નડિયાદી ચવાણું, ચકરી, ભાખરવડી, પૂરી તથા જે રેડીમેડ પાત્રા આવે છે અને કચોરી આવે છે એ પણ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના તમને અહીંથી મળી જાય. ઘરથી થોડું દૂર રહેવું પડતું હોય અને ફ્રીક્વન્ટલી બહાર જવાનું થતું હોય અને આવા સમયમાં જો તમે ઘરનું જે જમવાનું હોય છે એ મિસ કરતા હોય છો તો એના માટે પણ તમારે ખાસ ચિંતા કરવાની નથી, કેમ કે અહીંયા જે રેડી ટુ કુકની જે પ્રોડક્ટ્સ હોય છે જેમાં અવનવા ગુજરાતી અને પંજાબી શાકના ઓપ્શન્સ તો મળે જ છે. સાથે સાથે જે વસ્તુ કહેવાય ને કે રેગ્યુલરલી ઘરમાં જ બનતી હોય એવા દાળ ભાત છે, ખીચડી છે, પુલાવ છે, કઢી છે, શીરો છે, દમ આલુ છે, એ દરેક વસ્તુના વેરિએશન્સ પણ તમને આ પ્રોડક્ટ્સમાં જોવા મળે. વધુમાં જો અહીંયા મળતા તમે નાસ્તાને તમે ટ્રાય અને ટેસ્ટ કરવા માટે માંગતા હોય તો એના માટે પણ આ રીતના અહીંયા ઓપ્શન્સ છે તે તમને ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. ફક્ત ફરસાણ નહીં, અહીંથી તમને કાજુ, ડ્રાયફ્રૂટ અને માવાની અવનવી મીઠાઈઓ જેવી કે અમેરિકન ડ્રાયફ્રૂટ, રોઝ પેટલ, અફઘાન મેવા, ગ્રીન પિસ્તા, આ દરેક વસ્તુ તો મળી જ જાય છે. સાથે જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો અહીંયા મળતી તમામ જે શ્રીખંડ અને આઈસ્ક્રીમની પ્રોડક્ટ્સ છે જેમાં અવનવી ફ્લેવર અને વેરાયટીઝ તમને જોવા મળે છે એ તો એક વખત ટ્રાય કરવી બને જ છે. તો આટલું બધું જાણ્યા બાદ આ સ્ટોર પર તમારી એક વિઝિટ તો બને જ છે. તો ઓબ્વિયસલી એના માટે તમારે એડ્રેસ અને ટાઈમિંગ પણ જોશે. વેલ, ટાઈમિંગની વાત કરીએ તો આ જે શોપ છે તે સવારે 8 વાગ્યાથી શરૂ કરી અને રાત્રે 9:30 થી 10 વાગ્યા સુધી શરૂ રહે છે, અને એડ્રેસ તો ઇન ડિટેલ કેપ્શનમાં ઓલરેડી મેન્શન કરેલું જ છે. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે એક્સપ્લોર કર્યા અમદાવાદના રાજેશ્વરી સેવ મમરાને. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. ચેનલમાં નવા હો અને આગળ પણ આવા જ વિડીયોઝ તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો.